નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આ દ્રશ્ય અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરની આઈસીઆઈસી બેંક પાછળ આવેલું છે તેનું આ દ્રશ્ય છે। રોડ રસ્તા ઉપર ગટરના પાણી નદીની જેમ વહી રહ્યા છે, પરંતુ વિકાસ અને વાયદાના દાવા કરતી ભાજપ શાસિત જાફરાબાદ નગરપાલિકાના સત્તાધીશોને આ નજર નથી આવતું અને તેમને મોતી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અવારનવાર વિકાસના દાવા કરતી જાફરાબાદ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ જાગૃત નાગરિકો અને લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતું હોય ત્યારે લોકો કહી રહ્યા છે કે શું આ જ છે જાફરાબાદ નગરપાલિકાનો વિકાસ? શું આ જ છે જાફરાબાદ નગરપાલિકાના વિકાસના વાયદાઓ? ત્યારે જનપ્રતિનિધિઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ લોકોને પડતી આ મુશ્કેલી સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તેનો નિકાલ લાવવો જોઈએ। પરંતુ લોકશાહીની આ કરુણતા કહો કે દુઃખદ કહો, જે કંઈ કહો, તેનું વાસ્તવિક ચિત્ર તમારી સમક્ષ આજે જોઈ રહ્યા છો। કારણ કે અવારનવાર રજૂઆત કરવા છતાં જ્યારે આ પ્રશ્નનો કોઈ નિકાલ નથી આવતો ત્યારે લોકો કહી રહ્યા છે કે શું જાફરાબાદ નગરપાલિકા સક્ષમ નથી આ લોકોના મૂળભૂત પ્રશ્ન ઉકેલવા માટે, કે પછી આના સંદર્ભમાં પણ જાફરાબાદના શહેરીજનો અને જાગૃત નાગરિકોએ એક મોટું ઉગ્ર જન આંદોલન કરવું પડશે? શું આ છે જાફરાબાદ નગરપાલિકાનો વિકાસ? તેવો સવાલ જાફરાબાદના શહેરીજનો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સંજય વાઘેલા, વીજપડી।